અને આગળ વાત કરવી છે રાજકોટનો એ વિવાદ જે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો કારસો રચવામાં આવ્યો હતો અને તેમાં આરોપ એવો લાગ્યો હતો કે જે મુખ્ય આરોપી છે એ ભારતીય જનતા પાર્ટીની લઘુમતી સેલનો હોવાનું સામે આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સવાલોના ઘેરામાં આવી હતી। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને એની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક પોસ્ટ પણ મૂકવામાં આવી છે। મયુર પાસેથી વિસ્તારથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, થોડા દિવસ પૂર્વેની વાત છે કે દાણાફીટ વિસ્તારની અંદર મોડી રાત્રિના 25 જેટલા લોકો જે છે તેમનું ટોળું ઘસી આવે છે અને દુકાનો વકફ બોર્ડની હોવાનું કહી 4 થી 5 જેટલી દુકાનો જે છે તેમની તાળા તોડી અને સામાન જે છે તે બહાર ફેંકી દેવામાં આવે છે, જેમાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 જેટલા લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે વકફ બોર્ડ દ્વારા તેમને લેટર મોકલવામાં આવ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને તમામ દુકાન જે છે તે વકફ બોર્ડ દ્વારા ખાલી કરાવવાનો આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો તેવી વાત ફારૂક મુસાણી જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી। પરંતુ સમગ્ર મામલે કાયદાને હાથમાં લેવા ને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી। 9 લોકો જે છે તેમની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તમામની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું અને તમામને કાયદાનું પાઠ જે છે તે ભણાવવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રકારે હર્ષ સંઘવી જે છે તેમના દ્વારા પણ આ બાબતે એક ટ્વીટ કરવામાં આવ્યું છે, તો સાથે સાથે વકફ બોર્ડનો આ પ્રકારનો કોઈ લેટર આવ્યો છે કે નહીં તેમને લઈને પોલીસ જે છે તેમના દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે।